નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકામાં ફાયરમેન સર્વની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 10/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 10/5/2026 થી લઈ અને 31/5/2026 સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમે 31/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે અહીં મિત્રો કુલ 55 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, આજે 55 જગ્યા છે તેમાંથી એસસી એટલે કે અનુસૂચિત જાતિના જે ઉમેદવાર છે તેના માટે 4 જગ્યા રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 9 જગ્યા રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 14 જગ્યા રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 6 જગ્યા, જ્યારે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 22 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ 55 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 55 જગ્યા છે તેમાંથી 10% માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે 4% છે તે શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે ઉમેદવાર છે તેના માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેને જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે નેશનલ ફાયર એકેડમી છે ગુજરાત સરકાર માન્ય અથવા તો નેશનલ ફાયર એકેડમીની સમકક્ષ જે કોઈ પણ સંસ્થાઓ છે તેમાંથી ઓછામાં ઓછો 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોય અને ફાયરમેનનો કોર્સ પાસ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે લાઇટ એટલે કે હળવા મોટર વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હોવું જોઈએ અને ઉમેદવારોને સ્વિમિંગ છે તે આવડતું હોવું જોઈએ। શારીરિક કસોટીની વાત કરીએ કે શારીરિક ક્ષમતાની વાત કરીએ તો અહીં ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। છાતીની વાત કરીએ તો ફુલાવ્યા વગરની છાતી 75 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 80 સેન્ટીમીટરની હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્સ છે તે ફરજિયાત આવવો જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે। એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે। અરજી ફી તમારે ઓફલાઈન ભરવાની રહેશે। પોસ્ટ ઓફિસના માધ્યમથી તમારે અરજી ફી છે તે ભરવાની રહેશે।
કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ પોસ્ટ ઓફિસમાં તમારે જવાનું રહેશે. ત્યાં મિત્રો તમારે અરજી ફીની સાથે સાથે જે પોસ્ટ ઓફિસનો સર્વિસ ચાર્જ લાગે તે પણ અલગથી ચૂકવવાનો રહેશે. અરજી ફી કેટલી ભરવાની? તો કે બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ 1000 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ 500 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. એ ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. તેનો જે વિગતવાર અભ્યાસક્રમ છે તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. જ્યારે મિત્રો બીએમસી દ્વારા અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે અલગથી એક વિડીયો અપલોડ કરી દઈશું. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.